તો આપણે આગળ બી રિવિઝન ગોઠવશું. ઓકે, તો ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ. બરાબર છે. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો અત્યારે, અધરવાઇઝ આપણે સ્ટાર્ટ કરીએ. આઈ હોપ કે બધાએ રીડિંગ સ્ટાર્ટ કરી દીધું હશે. એમાં કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો. પ્લાનિંગના બાબતમાં કન્ફ્યુઝન હોય, આઈના પેપરમાં તમને એક જ દિવસનો ગેપ મળે છે. બરાબર, તરત જ બીજું પેપર છે આઈ, એટલે પહેલેથી તૈયારી કરી અને વ્યવસ્થિત જેટલા બી ટોપિક છે. યસ, હા, પીડીએફ છે. તમે ગ્રુપમાં છો ને ભાઈ વિનીત, તો તમને મળી જ જશે. એકચ્યુઅલી મેં મોકલી દીધેલી છે, કદાચ તમે લેટમાં ગ્રુપ જોઈન કર્યું હોય તો નહીં મળી હોય. ઓકે, તો ચેપ્ટર વાઇઝ જે મેં સ્ટડી મટીરિયલ તૈયાર કર્યું છે એ જ હું ડિસ્કસ કરું છું અત્યારે. તમને જરૂર લાગે કે આ ક્વેશ્ચન બી મારે હજી સમજવો છે, આના સિવાયના કોઈ ક્વેશ્ચન હોય તો એ બી પૂછી શકશો. રાઈટ, રૂબરૂ બી તમે મળી શકો. હું કોલેજે જ હું છું. ચાલો, તો ફર્સ્ટ ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરીએ. એમાં એ રીતના જ બનાવેલી છે, પહેલા 2 માર્કના પ્રશ્ન અને ત્યાર પછી 3 અને 4 માર્કના. તો ફર્સ્ટ 2 માર્કનો ક્વેશ્ચન છે, સ્ટેટ વેરિયસ મેથડ ટુ ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવા માટેની મેથડ છે, એ આપણે લખવાની છે ખાલી 2 માર્કમાં. તો કઈ રીતના પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થઈ શકે? તો પહેલાં આપણે જે 3 પોઈન્ટ લખેલા છે એ સૂત્રના આધાર ઉપર છે કે પ્રોડક્ટિવિટી એટલે આઉટપુટ બાય ઇનપુટ. તો આઉટપુટ ઇન્ક્રીઝ કરીને, ઇનપુટ સેમ રાખીને, બરાબર, છેદ એમને એમ રાખીને અને આઉટપુટ વધારીને. બીજું છે ઇનપુટ ઘટાડીને, બરાબર, છેદની વેલ્યુ ઘટાડીએ તો બી ઓવરઓલ પ્રોડક્ટિવિટી વધે અને આઉટપુટ એમને એમ રાખીએ. અથવા તો સ્મોલ ઇન્ક્રીઝ ઇન ઇનપુટ એન્ડ એચિવિંગ એ સબસ્ટેન્શિયલ ઇન્ક્રીઝ ઇન આઉટપુટ, એટલે કે આવો ઇનપુટમાં થોડો વધારો કરીને આઉટપુટમાં બહુ મોટો ફેરફાર થતો હોય તો બી પ્રોડક્ટિવિટી વધી શકે. સાથે સાથે પ્રોડક્ટિવિટી વધારવા માટેની 3 મેથડ બી આપણને ખ્યાલ છે, શોર્ટ ટર્મ મેથડ, મીડિયમ ટર્મ મેથડ એન્ડ લોંગ ટર્મ મેથડ. આ બી આપણે સાથે લખવાની જરૂર છે. બરાબર છે. વચ્ચે ક્યાંય બી પ્રશ્નો થાય તો તમે પૂછતા રહેજો. બીજો પ્રશ્ન છે, ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો, જે આપણે મિડ સેમમાં બી પૂછ્યું હતું. પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો 2 પ્રકારના છે. કંટ્રોલેબલ એટલે કે ઇન્ડસ્ટ્રીના પોતાના નિયંત્રણમાં હોય એવા ફેક્ટર, જેને ઇન્ટરનલ ફેક્ટર બી કહેવામાં આવે. અને બીજું છે અનકન્ટ્રોલેબલ ફેક્ટર, એક્સટર્નલ ફેક્ટર, કે જે ઇન્ડસ્ટ્રીના પોતાના કંટ્રોલમાં નથી. તો કંટ્રોલેબલ ફેક્ટર છે એમાં પ્રોડક્ટ, એની ડિઝાઇન, પ્લાન્ટ અને ઇક્વિપમેન્ટ, એટલે કે પ્લાન્ટ લેઆઉટ અને ઇક્વિપમેન્ટ આપણે ક્યાં યુઝ કરીએ છીએ એ આપણા કંટ્રોલમાં છે. ટેકનોલોજી આપણે કઈ યુઝ કરવી, બરાબર, જેમ કે એક જ મશીનિંગ પ્રક્રિયા માટે લેથી યુઝ કરી શકીએ અને સીએનસી બી યુઝ કરી શકીએ. તો કઈ ટેકનોલોજી યુઝ કરવી એ આપણા હાથમાં છે. મટીરિયલ કયા પ્રકારનું યુઝ કરવું. હ્યુમન ફેક્ટર્સ છે એ ઇન્ટરનલ અથવા કંટ્રોલેબલ ફેક્ટર છે, એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરીને આપણે એમાં ડેવલપ કરી શકીએ. વર્કિંગ મેથડ અથવા વર્કિંગ સ્ટાઇલ છે, મેનેજમેન્ટની સ્ટાઇલ છે, એ ઇન્ડસ્ટ્રીના પોતાના કંટ્રોલમાં રહેતા ફેક્ટર છે. અનકન્ટ્રોલેબલ ફેક્ટરમાં છે સ્ટ્રક્ચરલ એડજસ્ટમેન્ટ, નેચરલ રિસોર્સિસ, ગવર્મેન્ટની પોલિસી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, કે જે ગવર્મેન્ટ દ્વારા થાય છે, બરાબર, અથવા તો જે તે લોકલ બોડીઝ દ્વારા જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે, તો એ અનકન્ટ્રોલેબલ અથવા તો એક્સટર્નલ ફેક્ટર છે. રાઈટ. ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરનો રોલ શું છે? આ બી 2 માર્કનો પ્રશ્ન છે. કે એન્જિનિયર છે એને જ્યારે ઇન્ડસ્ટ્રીમાં રિક્રુટ કરવામાં આવે અને એનો મેઇન રોલ એ હોય પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવી, જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર કહીએ છીએ, કે જેનો મેઇન ઓબ્જેક્ટિવ તો એટલો જ છે કે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવી. હવે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કઈ રીતના કરી શકે? તો કે ભાઈ પ્રોડક્શન કોસ્ટ છે એ ઘટાડીને, બરાબર,
પ્રોડક્શન કોસ્ટ ઘટાડે એટલે ટોટલ કોસ્ટમાં ઘટાડો થાય, એટલે પ્રોડક્ટ આપણને છે એ સસ્તા દરે અવેલેબલ થાય. તો પ્રોડક્શન કોસ્ટ ઘટાડીને ઓવરઓલ એફિશિયન્સી ઇન્ક્રીઝ કરીને, બરાબર. ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ એન્ડ સર્વિસ, પ્રોડક્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીએ અથવા તો આપણે સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો એની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીએ તો બી આપણે ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થાય. ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીએ એટલે આપણી એક તો બ્રાન્ડ વેલ્યુ ઇસ્ટાબ્લિશ થાય, તમે પ્રોડક્ટનો સેલિંગ છે એ વધારે એરિયામાં કરી શકો, અને ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એટલે તમે વધારે દામ બી લઈ શકો, તમે એની સેલિંગ પ્રાઇસ છે એ વધારે રાખી શકો ક્વોલિટીના આધાર ઉપર. પછી છે એન્શ્યોરિંગ વર્કર હેલ્થ એન્ડ સેફ્ટી. આ બી એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એમાં એક અગત્યનું ફંક્શન છે, તેમાં કામ કરતા વર્કરોની હેલ્થ અને સેફ્ટી જળવાઈ રહે. પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ, આજે આપણને ખ્યાલ છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી છે એ એન્વાયરમેન્ટને પોલ્યુશન કરતી હોય તો એમાં રેગ્યુલેશન કરવું જરૂરી છે. એક માત્રાથી વધારે તમે એન્વાયરમેન્ટને પોલ્યુટ ન કરી શકો. જેમ કે કેમિકલ ઇન્ડસ્ટ્રી હોય તો એનો જે કોઈ કેમિકલ વેસ્ટ છે એનો યોગ્ય નિકાલ કરવો, અથવા તો આપણી ઇન્ડસ્ટ્રીમાંથી ફર્નેસ હોય એને સ્મોક પ્રોડ્યુસ થતો હોય તો એ સ્મોકનો યોગ્ય હાઇટ ઉપર નિકાલ કરવો, એટલે જ આપણે ચીમની યુઝ કરતા હોય. નહીંતર આજુબાજુના વાતાવરણમાં એ સ્મોક ફેલાય તો એન્વાયરમેન્ટ છે, એર છે, એને પોલ્યુટ કરે. એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે બી ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે. તમને લોકોને ખ્યાલ જ છે કે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની એક આખી અલગથી બ્રાન્ચ જ છે. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ, સેફ્ટી એન્જિનિયરિંગ એ પણ એક એન્જિનિયરિંગની બ્રાન્ચ છે. તો એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગનો રોલ એટલા માટે હવે મહત્વનો થતો જાય છે કે દરેક ગવર્મેન્ટે ઇન્ટરનેશનલ પ્રેશર હેઠળ, લોકલ પ્રેશર હેઠળ એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરવું જરૂરી છે. એટલા માટે ઇન્ડસ્ટ્રીમાં પણ એન્વાયરમેન્ટને મેન્ટેન કરવું, પ્રોટેક્ટ કરવું જરૂરી છે. એટલે દરેક ઇન્ડસ્ટ્રીએ વૃક્ષો ઉગાડવા છે એ જરૂરી બની ગયા છે. એન્વાયરમેન્ટલ એક્ટિવિટી જરૂરી બની ગઈ. કમ્પ્લાઇંગ વિથ ગવર્મેન્ટ રેગ્યુલેશન, ગવર્મેન્ટના જે કોઈ રેગ્યુલેશન ઇન્ડસ્ટ્રીને લગતા હોય એની સાથે ઇન્ડસ્ટ્રીને વર્ક કરાવવું, બરાબર. એન્જિનિયર છે તો એને ગવર્મેન્ટના ઇન્ડસ્ટ્રીને લગતા જે કોઈ રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ થાય છે એ ધ્યાનમાં હોવા જરૂરી છે. એની સાથે કમ્પ્લાય કરવું, મેચ કરવું. 2 માર્કના 3 પ્રશ્નો જોયા. આના સિવાય બી તમને કોઈ 2 માર્કના પ્રશ્નો જણાતા હોય તો કહી શકો. આ જે ફેક્ટર ઇન્ફ્લુએન્સિંગ પ્રોડક્ટિવિટી છે એ 3 માર્કમાં બી પૂછાય છે, બરાબર. પ્રોડક્ટિવિટીને અસર કરતા પરિબળો. ત્યાં પ્રશ્ન મહત્વનો છે, રિલેશન બિટવીન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એટલે કે પ્રોડક્ટિવિટી અને પ્રોસ્પરિટી. પ્રોડક્ટિવિટી અને પ્રોસ્પરિટીનો સંબંધ શું છે એના માટે એક સાયકલ જોઈતી આપણે, પ્રોડક્ટિવિટી પ્રોસ્પેરિટી સાયકલ. એટલે કે આપણે હાયર પ્રોડક્શન લઈએ, બરાબર છે, તો પ્રોસ્પરિટી કેમ ઇમ્પ્રૂવ થાય? તો લેફ્ટ સાઈડનો પોર્શન છે એ બતાવે છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન એનું વધે એટલે એ ત્યાં કામ કરતા એમ્પ્લોય છે, વર્કરો છે, એને વધારે પગાર આપી શકે. વધારે પગાર આપી શકે એની સાથે સાથે એમ્પ્લોયીને ટ્રેનિંગ બી પ્રોવાઈડ કરે, રાઈટ. ટ્રેનિંગ પ્રોવાઈડ કરે એટલે એમ્પ્લોય છે એનું ડેવલપમેન્ટ થાય. મલ્ટીનેશનલ કંપની છે એમાં એમ્પ્લોયીનું ડેવલપમેન્ટ થાય એનું કારણ એ પણ છે કે એમાં એ લોકો એ પ્રકારની ટ્રેનિંગ પ્રોવાઈડ કરતા હોય. ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાથી એના કેરિયર છે એનું પ્રોસ્પેક્ટ્સ વધે. વધારે સારી ઇન્ડસ્ટ્રીમાં અથવા કે વધારે જ્યાં સેલેરી મળતી હોય એ પ્રકારની ઇન્ડસ્ટ્રીમાં એ કેરિયર આગળ ધપાવી શકવા સક્ષમ બને. એનું ફેમિલીનું લિવિંગ સ્ટાન્ડર્ડ ઇમ્પ્રૂવ થાય, રાઈટ. એમના પરિવાર છે એમાં સમૃદ્ધિ આવે એ અર્થમાં જોઈએ તો આજે લેફ્ટ સાઈડની સાયકલ છે શું ઇન્ડિકેટ કરે છે કે કઈ રીતના એક ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન વધવાથી ત્યાંના એમ્પ્લોય છે એની ફેમિલીમાં પ્રોસ્પેરિટી વધે, સમૃદ્ધિ વધે. હવે રાઈટ સાઈડની સાયકલ શું બતાવે છે કે ભાઈ કોઈ એક ફેમિલીમાં પ્રોસ્પેરિટી વધે એટલે એનો પરચેઝિંગ પાવર વધે.
એ વધારે પ્રમાણમાં વસ્તુઓ પરચેસ કરવા સક્ષમ બને, એની ઇન્કમ વધે એટલે. હવે એ વધારે પ્રમાણમાં વસ્તુઓ પરચેસ કરવા સક્ષમ બને એટલે અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ ધરાવતી ઇન્ડસ્ટ્રીઓ છે એ માર્કેટમાં ઇસ્ટાબ્લિશ થાય. કારણ કે લોકોનો પરચેસિંગ પાવર વધારે હોય ત્યાં ઇન્ડસ્ટ્રી પણ વધારે ડેવલપ થાય. જેમ કે મોટા સિટી છે, મેટ્રો સિટી છે, એમાં કેમ વધારે પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીઓ ઇસ્ટાબ્લિશ થાય? તો કે ત્યાં લોકોનો પરચેસિંગ પાવર છે ડે બાય ડે વધતો જાય છે. લોકો ઘણી બધી વસ્તુઓ ખરીદ કરવા સક્ષમ છે. ઓકે, તો મોર ઇન્ડસ્ટ્રીઝ ત્યાં ઇસ્ટાબ્લિશ થાય અને વધારે ઇન્ડસ્ટ્રી ઇસ્ટાબ્લિશ થાય એટલે એમ્પ્લોયમેન્ટ વધે, રોજગારીની તકો વધે. રોજગારીની તકો વધે, બધા લોકો એમ્પ્લોયેબલ હોય એટલે સોશિયલ એમ્યુનિટીઝ છે, સામાજિક જે સુવિધાઓ છે એ સિટીમાં વધે. બરાબર, મેટ્રો સિટીમાં તમે સોશિયલ એમ્યુનિટીઝ જુઓ તો એ પણ વધારે હોય. ફન પાર્ક છે, શોપિંગ મોલ છે, પછી જે મેટ્રો સ્ટેશન છે, રેલવે સ્ટેશન છે, બસ, સિટી બસની સેવાઓ જે છે, તો એ સુવિધાઓ જે છે એ વધે. એ સુવિધાઓ વધે એટલી સાથે સાથે ટેક્સેશન દ્વારા ગવર્મેન્ટ છે એની વેલ્થમાં વધારો થાય. ટોટલ રાષ્ટ્રીય સંપત્તિ છે એમાં વધારો થાય. અને એના દ્વારા ગવર્મેન્ટ છે એ જે કોઈ રિસોર્સિસ છે એમાં ઇન્વેસ્ટ કરે. જેમ કે આપણે એક સમયે 2G યુઝ કરતા, એમાંથી 3Gમાં આવ્યા અને 4Gમાં આવ્યા. કારણ કે ગવર્મેન્ટની ઇન્કમ વધે એટલે એ બાય ડિફોલ્ટ છે આ પ્રકારે જે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લોકોના ડેવલપમેન્ટ માટે એ ઇન્કમ છે એનું યુટિલાઇઝેશન કરે. તો રિસોર્સિસ છે વધારે સારી રીતના યુટિલાઇઝેશન આપણે કરી શકીએ અને એના દ્વારા છે અગેન ઇન્ડસ્ટ્રીને જ લાસ્ટમાં એનો બેનિફિટ થાય, એનાથી એની પ્રોડક્ટિવિટી વધે. પ્રોડક્ટિવિટી પ્રોસ્પેરિટી સાયકલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાયકલ છે. એ તમારે જ્યારે બી પૂછાય ત્યારે ખાલી ડ્રો જ નથી કરવાની, એ તમને જે રીતના સમજાવી એ રીતના સમજાવી બી જરૂરી છે. ઘણા લોકોએ મિડસેમમાં એ જ મિસ્ટેક કરી હતી કે સાયકલ તો ડ્રો કરી નાખી પણ સમજાવી નહીં. સમજાવી બી જરૂરી છે. બહુ ઓછા શબ્દોમાં તમે એને સમજાવી શકો. ત્યાર પછી છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો હેતુ શું છે? ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો સિંગલ લાઇનમાં, એક લાઇનમાં ઓબ્જેક્ટિવ કહીએ તો એ છે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવી અથવા તો પ્રોફિટ ઇમ્પ્રૂવ કરવો. એન્જિનિયરિંગની ભાષામાં આપણે જેને પ્રોડક્ટિવિટી બોલીએ છીએ, ઇકોનોમિક્સની ભાષામાં એને પ્રોફિટ આપણે બોલીએ છીએ. તો પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે, પ્રોડક્ટિવિટીને ડેવલપ કરવા માટે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં શું શું થાય છે? તો કે ભાઈ રિસોર્સિસ છે એનો એફિશિયન્ટ યુઝ થાય, એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ઓબ્જેક્ટિવ છે. કે વધારે રિસોર્સિસને તમે વધારે સારી રીતના એફિશિયન્ટલી જ્યારે યુઝ કરી શકો છો ત્યારે વેસ્ટેજ ઘટી જાય અને એફિશિયન્ટલી યુઝ કરવાથી પ્રોડક્ટની કોસ્ટ પણ ઘટે. એટલે જ સેકન્ડ ઓબ્જેક્ટિવ એ જ કે છે લેસ વેસ્ટ પર યુનિટ ઇનપુટ સપ્લાય. તમે જે રિસોર્સિસ ઇનપુટ એટલે કે જેટલા રિસોર્સિસને યુઝ કરો છો એનો વેસ્ટેજ છે ઘટી જાય. તો રિસોર્સિસમાં આપણે મેન પાવર છે, મટીરિયલ છે, ટાઈમ છે, એનર્જી જે છે, એનર્જી સપ્લાય આપણે કરીએ છીએ, ઇલેક્ટ્રિક એનર્જી અથવા તો કોઈ ફ્યુલ આપણે યુઝ કરતા હોય તો એનર્જીના મદદથી જ ઇન્ડસ્ટ્રી ચાલે છે, એનો વેસ્ટેજ ઘટી જાય. એટલે ઓવરઓલ કોસ્ટમાં ઘટાડો આપણે જોઈ શકીએ અને ટોટલ કોસ્ટ ઘટે, ખર્ચાઓ ઘટે તો તમારું પ્રોફિટ પણ વધે. ત્યાર પછી છે હાયર લેવલ ઓફ આઉટપુટ ફોર સેમ ઇનપુટ સપ્લાય. જ્યારે તમે એફિશિયન્ટલી રિસોર્સિસને યુઝ કરો છો તો ઇનપુટ એટલું જ રાખીને તમે વધારે પ્રમાણમાં પ્રોડક્શન મેળવી શકો, હાયર લેવલ ઓફ આઉટપુટ મેળવી શકો. ઇવન પ્રોડક્ટની ક્વોલિટી બી તમે ઇમ્પ્રૂવ કરી શકો એ જ રિસોર્સિસથી. ઓકે, એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગનો ઓબ્જેક્ટિવ છે. ત્યાર પછી છે પ્રોડક્ટિવિટી કઈ રીતના ઇન્ક્રીઝ થઈ શકે, રાઈટ? પ્રોડક્ટિવિટી છે એ આપણે જોયું હતું કે 3 રીતના ઇન્ક્રીઝ થઈ શકે. આઉટપુટ વધારીને,
ઇનપુટ સેમ રાખીને આઉટપુટ વધારીએ તો અંશની વેલ્યુ વધારીએ તો ઇનપુટ ઘટાડીને અને આઉટપુટ એમનું એમ રાખીએ, કોસ્ટ ઘટાડીએ, જેમ કે ખર્ચાઓ ઘટાડીએ તો પ્રોડક્ટિવિટી વધે. અને ત્રીજું છે ઇનપુટમાં નાનો અમથો વધારો કરીને આઉટપુટ ખૂબ મોટા પ્રમાણમાં જો વધતું હોય તો બી પ્રોડક્ટિવિટી વધી શકે. એને હવે થોડુંક એલોબરેટ કર્યું છે. The productivity of an enterprise can be increased when input is reduced. Input કઈ રીતના reduce થાય? તો કે જેટલા પણ પ્રકારના વેસ્ટ હોય, મેન પાવરનો વેસ્ટેજ હોય, મટીરિયલનો વેસ્ટેજ હોય, જે કોઈ રિસોર્સિસ યુઝ કરીએ છીએ એનો વેસ્ટેજ હોય, એનર્જીનો વેસ્ટેજ હોય, એ આપણે જો ઘટાડીએ તો ઇનપુટ છે, રિસોર્સિસ છે, એનો જેટલો ખર્ચો લાગે છે એ ઘટે. મેન પાવર ઉપર આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, મટીરિયલ ઉપર જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ ઘટે. ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઓફ આઉટપુટ ઇન્ક્રીઝ કઈ રીતના થાય? આઉટપુટમાં શું હોય? પ્રોડક્ટ અથવા તો સર્વિસ. એની ક્વોલિટી અને ક્વોન્ટિટી કઈ રીતના ઇન્ક્રીઝ થાય? તો કે બેટર મેનેજમેન્ટ દ્વારા, મેનેજમેન્ટની સ્ટાઇલ પ્રોપર હોય, યોગ્ય હોય એના દ્વારા, બરાબર, એ ઇમ્પ્રૂવ થઈ શકે. તો જે પણ ઇન્ડસ્ટ્રીનું મેનેજમેન્ટ વ્યવસ્થિત હોય, પ્લાનિંગ બરાબર હોય, ઓર્ગેનાઇઝિંગ બરાબર હોય, રિસ્પોન્સિબિલિટી વેલ ડિફાઇન્ડ હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વ્યવસ્થિત ડિફાઇન હોય, બરાબર, તો પ્રોડક્ટિવિટી વધે, આઉટપુટ છે એ વધે, પ્રોડક્શન છે એ વધે. અને થર્ડ છે બેટર યુટિલાઇઝેશન ઓફ એક્ઝિસ્ટિંગ રિસોર્સિસ. અત્યારે આપણે રિસોર્સિસમાં કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યા વગર જે કોઈ રિસોર્સિસ આપણે પ્રોડક્ટને તૈયાર કરવામાં યુઝ કરીએ છીએ એનું બેટર યુટિલાઇઝેશન કરીએ, એની ઉપયોગિતા વધારીએ એનો, તો પણ આઉટપુટ છે એ વધી શકે. તો એમાં સ્મોલ ઇન્ક્રીઝ કરવાથી, ઇનપુટમાં સ્મોલ ઇન્ક્રીઝ કરવાથી આઉટપુટ છે એ ખૂબ મોટા પ્રમાણમાં વધી શકે. અને આખા આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના દરેક ચેપ્ટરમાં એ જ વસ્તુ ફોલો કરીએ છીએ, આ ત્રણ જ વસ્તુ. ઇનપુટ ઘટાડીએ છીએ, અથવા આઉટપુટની ક્વોલિટી અથવા ક્વોન્ટિટી ઇમ્પ્રૂવ કરીએ છીએ, અથવા તો રિસોર્સિસ છે એને વધારે એફિશિયન્ટલી યુટિલાઇઝ કરીએ, જેથી કરીને આઉટપુટમાં ખૂબ મોટો વધારો થાય. આમાં કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. તો ઇન્ક્રીઝ શબ્દ જ્યારે વાપરે ને, કે પ્રોડક્ટિવિટીને ઇન્ક્રીઝ કરવા માટેની આપણે કઈ રીતના ઇન્ક્રીઝ કરી શકીએ, તો ઇન્ક્રીઝ વર્ડ યુઝ કરીએ ત્યારે આ ત્રણ વેથી આપણે સમજાવવાનું, સૂત્રના આધાર ઉપર સમજાવવાનું છે. જ્યારે ઇમ્પ્રૂવ શબ્દ યુઝ કરીએ, મેથડ ટુ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી, ત્યારે પહેલી ત્રણ મેથડ આવશે, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ એન્ડ મીડિયમ ટર્મ, બરાબર. તો અહીંયા ક્વેશ્ચન શું છે? પ્રોડક્ટિવિટીની ડેફિનેશન લખવાની છે અને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટેની મેથડ લખવાની છે. પ્રોડક્ટિવિટીની ડેફિનેશન શું છે? ઇટ ઇઝ ધ રેશિયો બિટવીન આઉટપુટ ને ઇનપુટ. હવે ઘણા સ્ટુડન્ટ આટલું લખીને બેસી જાય તો માર્ક ના મળે, અને પછી તમે સીધું સૂત્ર લખી નાખો. તો એના વેલ મેનરમાં ડિફાઇન કરવી પડશે કે આઉટપુટ અને ઇનપુટનો રેશિયો એ તો ખબર પડી, પણ આઉટપુટ અને ઇનપુટ એટલે શું છે ભાઈ? તો ફર્ધર એને ડિફાઇન કરે છે કે ઇટ ઇઝ ક્વોન્ટિટેટિવ રિલેશનશિપ બિટવીન વોટ વી પ્રોડ્યુસ એન્ડ વોટ વી હેવ સ્પેન્ટ ટુ પ્રોડ્યુસ. એ એક પ્રકારની ક્વોન્ટિટેટિવ, માત્રાત્મક સંબંધ બતાવે છે કે આપણે શું પ્રોડ્યુસ કર્યું અને કયા રિસોર્સિસની મદદથી પ્રોડ્યુસ કર્યું, કેટલું ઇન્વેસ્ટમેન્ટ આપણે કર્યું, કેટલા એક્સપેન્સીસ એના માટે આપણે કર્યા, એના વચ્ચેનો સંબંધ બતાવે છે. એટલા માટે કહેવામાં આવે છે કે પ્રોડક્ટિવિટી ઇઝ નથિંગ બટ રિડક્શન ઇન વેસ્ટેજ ઓફ રિસોર્સિસ લાઇક મેન, મટીરિયલ, મશીન, ટાઈમ, સ્પેસ, કેપિટલ, બરાબર. આનો ઇમ્પ્રૂવ કરવું એ જ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરવા માટે જરૂરી છે. તો એનું સૂત્ર બી લખવાનું, જ્યારે બી તમે વ્યાખ્યા લખો સાથે સૂત્ર લખવું જરૂરી છે. એ એક વધારે સારી ઇમ્પેક્ટ ક્રિએટ કરે એક્ઝામિનર જે પેપર ચેક કરતા હોય એના ઉપર.
અને ખાલી આટલું જ સૂત્ર નહીં લખવાનું, આઉટપુટ અને ઇનપુટને ડિફાઇન કરવાનું. આઉટપુટ એટલે વેલ્યુ ઓફ ગુડ્સ ઓર સર્વિસ પ્રોડ્યુસ. આપણે જે માલ સામાન અથવા તો જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ અથવા તો સર્વિસ પ્રોડ્યુસ કરીએ છીએ એની વેલ્યુ છે એને આઉટપુટ કહેવામાં આવે છે. ઇનપુટ એટલે જે કોઈ રિસોર્સિસ આપણે યુઝ કરીએ છીએ, અહીંયા આપણે રિસોર્સિસ બી ડિફાઇન કર્યા, મેન, મટીરિયલ, મશીન, ટાઈમ, સ્પેસ, કેપિટલ. તો આ રીતના જ લખવાનું. પહેલેથી જ્યારે આ બધા 2 માર્કના જ કે પ્રશ્નો જ્યારે આવતા હોય ત્યારે લાસ્ટમાં ટાઈમ ઘટશે કે એવું બધું ધ્યાનમાં રાખીને શરૂઆતના ક્વેશ્ચન છે બહુ જલ્દીમાં ઉતાવળમાં એક્સપ્લેન નહીં કરવાના. આરામથી ટાઈમ લઈને તમે જ્યારે પેપર લખશો તો અડધી પોણી કલાક પછી તમારી સ્પીડ આપોઆપ વધી જ જશે પેપર તમે જ્યારે લખતા હોય. એટલે શરૂઆતથી જ ઉતાવળ કરવા જઈએ ને કોઈ મુદ્દા છૂટી જાય તો શરૂઆતથી જ પેપર ચેક કરવાવાળા ઉપર રોંગ ઇમ્પ્રેશન ક્રિએટ થાય. એટલે બધું આરામથી જેટલા બી મુદ્દાઓ જરૂરી છે એટલા તમામ મુદ્દાઓ લખવા જરૂરી છે. ત્યાર પછી છે પ્રોડક્ટિવિટીને ઇમ્પ્રૂવ કરવા માટેની મેથડ, એ એક્સપ્લેન કરવાની છે. તો પહેલી છે લોંગ ટર્મ મેથડ, કે જેમાં રિઝલ્ટ તમને લાંબા સમયે મળે અને એમાં મૂડીરોકાણ વધારે પ્રમાણમાં જરૂરી બને. તો લોંગ ટર્મ મેથડમાં આપણે 2 પ્રકારની એક્ટિવિટી કરીએ છીએ, કે R&D કરીએ છીએ, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, અને રિસોર્સિસ છે એમાં થોડો વધારે ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ, નવી ટેકનોલોજી એડપ્ટ કરીએ છીએ અથવા તો વધારે એડવાન્સ્ડ મીન્સ જે છે પ્રોડક્શન માટેના સાધનો એનો આપણે યુઝ કરીએ છીએ. તો એમાં જે કોઈ રિઝલ્ટ આવે લાંબા સમયે તમને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થયેલી જોવા મળે એટલે એને લોંગ ટર્મ મેથડ કહેવામાં આવે છે. ત્યાર પછી છે મીડિયમ ટર્મ મેથડ, કે એમાં થોડું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જરૂરી બને છે. બરાબર. અહીંયા આપણે શું કરીએ છીએ કે આપણી ઇન્ડસ્ટ્રી જો પ્રોડક્ટની વેરાયટી પ્રોડ્યુસ કરતી હોય તો એ પ્રોડક્ટની વેરાયટીને આપણે રિડ્યુસ કરીએ છીએ. અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ બનાવતી હોય તો આપણે એ પ્રોડક્ટની વેરાયટી રિડ્યુસ કરીએ છીએ અને કોઈ નિશ્ચિત પ્રોડક્ટ ઉપર એના ક્વોન્ટિટી ઉપર આપણે ફોકસ કરી અને પ્રોડક્ટની ક્વોન્ટિટી ઇમ્પ્રૂવ કરીએ છીએ. તો એ મીડિયમ ટર્મ મેથડ થઈ. ત્યાર પછી છે શોર્ટ ટર્મ મેથડ. શોર્ટ ટર્મ મેથડના જે કોઈ ટેકનિક્સ છે એ આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં સ્ટડી કરશું. ઓકે, એક કોલ આવે છે, 2 મિનિટ જસ્ટ રિસીવ કરી લો. ઓકે, સોરી ફોર ઇન્ટરપ્શન. શોર્ટ ટર્મ મેથડ છે એ જ બધી આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના જે અલગ અલગ ચેપ્ટર છે ને, 2nd ચેપ્ટર, 3rd ચેપ્ટર, 4th ચેપ્ટર, એમાં આપણે એ જ સ્ટડી કરીએ છીએ કે ભાઈ શોર્ટ ટર્મમાં રિઝલ્ટ કઈ રીતના મળે, કઈ રીતના પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થાય. એ જ રિસોર્સિસ રાખીએ, એમાં કોઈ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ ના કરીએ અને થોડાક એફર્ટ્સથી કઈ રીતના આપણે રિઝલ્ટ મળે, એ શોર્ટ ટર્મ મેથડથી ફોકસ કરવામાં આવે છે. તો એમાં 3 એક્ટિવિટી આપણે અહીંયા ડિફાઇન કરેલી છે કે ઓર્ગેનાઇઝેશન જે છે, આપણી જે ઇન્ડસ્ટ્રી છે, એનું પ્લાનિંગ, કંટ્રોલિંગ જો ઇમ્પ્રૂવ કરીએ તો પ્લાન્ટ છે, ઇક્વિપમેન્ટ જે આપણે યુઝ કરીએ છીએ એની એફિશિયન્સી ઇન્ક્રીઝ થાય. બરાબર. જેનું સ્ટ્રક્ચર, ઇન્ડસ્ટ્રીનું સ્ટ્રક્ચર, એનું મેનેજમેન્ટ પાવરફુલ હોય, ઇમ્પ્રુવડ હોય. બરાબર. તો ત્યાં જે કોઈ પ્લાન્ટ છે એની એફિશિયન્સી વધારે જોવા મળે તમને. બરાબર. તો આ બધા મેનેજમેન્ટના ફંક્શન છે, ઓર્ગેનાઇઝેશન, પ્લાનિંગ, કંટ્રોલ. આના મદદથી શું થાય કે ઓવરઓલ પ્લાન્ટની એફિશિયન્સી વધે. ત્યાર પછી છે યુટિલાઇઝેશન ઓફ મેન પાવર. બરાબર. મેન પાવર છે, જેટલા બી વર્કરો અથવા તો એમ્પ્લોયી છે, એનું પ્રોપર યુટિલાઇઝેશન કરીએ તો બી ઇમ્પ્રૂવ થાય અને એના દ્વારા પ્રોડક્શનની વોલ્યુમ એટલે કે ક્વોન્ટિટી, કન્ટિન્યુટી અને યુનિફોર્મિટી છે એ મેન્ટેન કરી શકીએ. તો પહેલો પોઈન્ટ છે એ મેનેજમેન્ટના જેટલા બી ફંક્શન છે, ઓર્ગેનાઇઝેશન, પ્લાનિંગ એન્ડ કંટ્રોલ,
એને ઇમ્પ્રૂવ કરવા ઉપર ફોકસ કરે છે. સેકન્ડ પોઈન્ટ છે એ છે ઓપરેશનની મેથડ, જેને આપણે પ્રોડક્શન મેથડ કહી શકીએ અથવા તો મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ આપણે જેને કહીએ છીએ, એ જે પ્રોસેસ છે, જે મેથડથી આપણે ઓપરેશન પરફોર્મ કરીએ છીએ, પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ, એને ઇમ્પ્રૂવ કરવાથી બરાબર ઓવરઓલ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ શકે. થર્ડ છે ઇન્ક્રીઝ એફિશિયન્સી ઓફ મેન પાવર. વર્કરો જે કામ કરે છે એને બેટર ટ્રેનિંગ પ્રોવાઈડ કરીને પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ શકે. ત્યાર પછીનો 3 માર્કનો ક્વેશ્ચન છે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગમાં આવતી વિવિધ ટેકનિક્સના ખાલી નામ લખવાના છે. સ્ટેટ શબ્દ જ્યારે યુઝ કરે ત્યારે જસ્ટ એને નામ જ લખવાના હોય. એક્સપ્લેન જ્યારે શબ્દ યુઝ કરીએ ત્યારે તમારે બ્રીફમાં એક્સપ્લેનેશન આપવું પડે. આ બે ડિફરન્સ છે. તમે ક્વેશ્ચનને સમજો તો જ એનો આન્સર વ્યવસ્થિત લખી શકો. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની ટેકનિક હવે તો આપણે આખો સિલેબસ કવર કર્યો એટલે એમાંથી ધ્યાનમાં આવ્યું હશે કે ભાઈ બીજા ચેપ્ટરમાં આપણે જોયું મેથડ સ્ટડી છે, વર્ક મેઝરમેન્ટ છે, માઇક્રોમોશન સ્ટડી છે. પછી 5મું ચેપ્ટર તો આખું પ્લાન્ટ લેઆઉટ એન્ડ મટીરિયલ હેન્ડલિંગનું હતું. પછી જોબ ઇવેલ્યુએશન ને વેજ ઇન્સેન્ટિવ એ પણ એક ટેકનિક છે. સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ, જે આખું 4થું ચેપ્ટર આપણે એના ઉપર સ્ટડી કર્યું. સ્ટાન્ડર્ડ કોસ્ટ એન્જિનિયરિંગ છે. ક્વોલિટી એસ્યોરન્સ એન્જિનિયરિંગ, ક્વોલિટી એસ્યોરન્સનું 3જું ચેપ્ટર આપણે સ્ટડી કર્યું. આ બધી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અલગ અલગ ટેકનિક છે કે જેના દ્વારા આપણે પ્રોડક્ટિવિટી ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, આ ફર્સ્ટ ચેપ્ટરના ક્વેશ્ચનને આન્સર આપણે જે ઇમ્પોર્ટન્ટ હતા એવા ક્વેશ્ચનને આન્સર ડિસ્કસ કર્યા. આમાં કોઈ બી તમને પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બરાબર. ફર્સ્ટ ચેપ્ટરમાં ઘણી વખત એવું થાય કે આપણે જ્યારે બી વાંચવા બેસીએ ત્યારે પહેલું ચેપ્ટર વારંવાર ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ. પહેલું ચેપ્ટર જે હોય એ વધારે વખત વચાઈ જાય અને પાછળના ચેપ્ટર હોય એ ઓછા કવર થાય. તો એવું ન થાય એના માટે એક વખત આને ફર્સ્ટ ચેપ્ટરના ક્વેશ્ચન અને આન્સરને વ્યવસ્થિત રીતના સોલ્વ કરી યાદ રાખી અને એના ઉપર ક્લોઝ કરી દેવાનું કે હવે પહેલું ચેપ્ટર નથી વાંચવાની જરૂર. બરાબર. કારણ કે બાકીના ચેપ્ટરમાં માર્ક્સનું વેઇટેજ વધારે છે, એને વધારે ટાઈમ આપવો બી જરૂરી છે. જેમ કે ચેપ્ટર 2 છે. ચેપ્ટર 2 એવું છે કે જેમાં આખું પાસિંગ માર્ક જેટલા માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે, એટલે કે 23 જેટલા માર્ક્સના ક્વેશ્ચન આમાંથી જ પૂછાય સેકન્ડ ચેપ્ટરમાંથી. તો એ બહુ વ્યવસ્થિત તૈયાર કરેલું હોય તમે, બરાબર, સેકન્ડ ચેપ્ટર, એટલે તમારી પાસ થવાની પોસિબિલિટી તો પહેલેથી વધી જાય. બરાબર. પહેલો પ્રયાસ છે છોકરાઓ ખાસ કરીને વીક છે સ્ટડીમાં અથવા એનું મન ઓછું લાગે છે, તો મિનિમમ આટલું તો તૈયાર કરવું જરૂરી થઈ જાય. તો પાસ થવા માટે પહેલો પ્રયાસ કરવાનો અને પછી બીજો પ્રયાસ સ્કોર માટે કરવાનો, જે છોકરાઓ વીક છે એમ. બાકી તો ડાયરેક્ટ સ્કોર કરવા માટે જ પ્રયાસ કરવાની જરૂર છે. ઈસીસી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સહેલા સબ્જેક્ટ છે. આમાં જે દાખલા આપણે આવશે એ સહેલા આવે. ઓકે, સેકન્ડ ચેપ્ટરમાં જઈએ, વચ્ચે કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછતા રહેજો. વર્ક સ્ટડી. ઓકે, અને 2 પાર્ટમાં આપણે સ્ટડી કર્યું હતું વર્ક સ્ટડીના ચેપ્ટરને, મેથડ સ્ટડી એન્ડ વર્ક મેઝરમેન્ટ દ્વારા. પહેલા 2 માર્કના પ્રશ્નો જોઈ લઈએ. નેમ 4 ચાર્ટ્સ યુઝડ ઇન મેથડ સ્ટડી. મેથડ સ્ટડીની જે ટેકનિક છે એમાં કયા કયા ચાર્ટ યુઝ થાય? બરાબર. ચાર્ટની મદદથી જે આપણે રેકોર્ડિંગ કરીએ છીએ પ્રોસેસનું અથવા તો જોબનું, તો એમાં એક ઓપરેશન પ્રોસેસ ચાર્ટ આપણે સ્ટડી કર્યો હતો, ફ્લો પ્રોસેસ ચાર્ટ જોયો હતો, મેન એન્ડ મશીન ચાર્ટ, 2 હેન્ડેડ પ્રોસેસ ચાર્ટ, સીમો ચાર્ટ. બરાબર. આ અલગ અલગ પ્રકારના ચાર્ટ છે, પણ અહીંયા 4 ચાર્ટના નામ લખવાના છે એટલે આપણે 4 ચાર્ટના નામ લખ્યા. ત્યાર પછી તમને ખ્યાલ જ હશે કે એક સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ કરવા માટેનો દાખલો, અને દાખલો બી કેવો થોડોક વધારે પડતો લાગે, કારણ કે ડોમમાં તમારે જે રીતના લેન્થી એક્ઝામ્પલ આવે છે એવો લેન્થી એક્ઝામ્પલ નથી, બહુ સરળ 2-3 સ્ટેપમાં થઈ જાય એવો એક્ઝામ્પલ છે. અહીંયા ઓબ્ઝર્વ ટાઈમ આપેલો છે 20 મિનિટ, રેટિંગ ફેક્ટર ઇઝ 1, કન્ટિન્જન્સી અલાઉન્સ 5%, સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે શોધવાનો છે.
તો સ્ટાન્ડર્ડ ટાઈમ શોધવા માટેના 3 સ્ટેપ છે. પહેલું બેઝિક ટાઈમ, પછી એલાઉન્સ અને છેલ્લે સ્ટાન્ડર્ડ ટાઈમ. આ 3 જ સ્ટેપ છે. બેઝિક ટાઈમનું સૂત્ર છે ઓબ્ઝર્વ ટાઈમ ઇન્ટુ રેટિંગ. બુકમાં બી તમને આ સૂત્ર જોવા મળશે. અહીંયા રેટિંગ ડાયરેક્ટ આપી દીધું છે. જો રેટિંગ પર્સન્ટેજમાં આપેલું હોય તો એને 100 વડે ડિવાઈડ કરવાનું, રાઈટ? અહીંયા રેટિંગ ડાયરેક્ટલી આપી દીધેલું છે, પર્સન્ટેજમાં નથી આપી દીધેલું, ડાયરેક્ટ એની વેલ્યુ આપેલી છે એટલે ડાયરેક્ટ આપણે મલ્ટીપ્લાય કર્યું. પર્સન્ટેજમાં આપેલું હોય તો આ રેટિંગને 100 વડે ડિવાઈડ કરવું પડે. ઓબ્ઝર્વ ટાઈમ છે 20 મિનિટ, રેટિંગ 1 છે એટલે બેઝિક ટાઈમ પણ 20 મિનિટ જ આવશે, ઓબ્ઝર્વ ટાઈમ જેટલો જ. ત્યાર પછી એલાઉન્સનું સ્ટેપ. એલાઉન્સ છે એ કેટલા છે? 5% ઓફ બેઝિક ટાઈમ. 5% કેમ લખાય? તો કે 5/100 ઓફ બેઝિક ટાઈમ, એટલે બેઝિક ટાઈમની જે વેલ્યુ આવી 20 એના વડે મલ્ટીપ્લાય કરવાનું. તો એલાઉન્સ આવશે 1 મિનિટ, રાઈટ? બેઝિક ટાઈમના 5% આપણે શોધ્યું, એટલે બેઝિક ટાઈમ 20 હતો, એના 5% આપણને મળશે 1 મિનિટ. ત્યાર પછી સ્ટાન્ડર્ડ ટાઈમનું સિમ્પલ ઇક્વેશન છે બેઝિક ટાઈમ પ્લસ એલાઉન્સ. બેઝિક ટાઈમ પહેલા સ્ટેપમાં આપણે 20 મિનિટ મળ્યો, બીજા સ્ટેપમાં એલાઉન્સ 1 મિનિટ મળ્યું, ત્યાર પછી સ્ટાન્ડર્ડ ટાઈમ મળશે 21 મિનિટ. આ દાખલો સ્ટાન્ડર્ડ ટાઈમનો પૂછાશે ને પૂછાશે. 2 માર્કમાં પૂછાય તો ઠીક છે, 2 માર્કમાં નહીં પૂછાય તો 3 માર્કમાં બી પૂછી શકે ને 4 માર્કમાં બી પૂછી શકે, એટલે કન્ફર્મ છે. એટલે આ ન સમજાય તો ક્લિયર કરી જ નાખજો. સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ કરવા માટેનો એક્ઝામ્પલ પૂછાશે જ. એટલે બુકના જેટલા હોય, પેપરના જેટલા હોય, સોલ્વ કરી નાખવાના દાખલા. આપણે કરાવેલા જ છે ક્લાસરૂમમાં, છતાં બી જાતે સોલ્વ કરશો તો જ કોન્ફિડન્સ આવશે. ત્યાર પછીનો 2 માર્કનો પ્રશ્ન છે, થર્બલિક સિમ્બોલ છે એ સર્ચ, એસેમ્બલ, ફાઇન્ડ અને ઇન્સ્પેક્ટ 4 એક્ટિવિટી માટેના થર્બલિક સિમ્બોલ ડ્રો કરવાના છે. જસ્ટ ડ્રો કરવાના છે અને એક્સપ્લેન નથી કરવાના કીધા. તો સર્ચ માટેનો સિમ્બોલ આપણે જાણીએ છીએ કીકી, અને એ પણ રાઈટ સાઈડ મૂવ થયેલી. ત્યાર પછી છે એસેમ્બલ, એના માટેનો સિમ્બોલ હેશ છે. ફાઇન્ડ માટેનો સિમ્બોલ, સર્ચ અને ફાઇન્ડમાં ડિફરન્સ એટલો જ છે કે જ્યારે કોઈ વસ્તુ મળી જાય ત્યારે જે સેન્ટરમાં જે શેપ ડ્રો કર્યો છે એ સેન્ટરમાં છે. ઇન્સ્પેક્ટ એનો સિમ્બોલ આ રીતનો છે, બરાબર, અંડાકાર ઇલિપ્સ જેવો. તો જે સિમ્બોલ આપણે પૂછ્યા છે, થર્બલિક સિમ્બોલ ટોટલ 17-18 જેટલા છે, એ બધા તમારે યાદ રાખવા પડશે સિમ્બોલ. આ પણ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી, થર્બલિક સિમ્બોલ છે એ દર વખતે પૂછાય જ છે. અને એના પછીનો ક્વેશ્ચન બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટેપ્સ ઓફ મેથડ સ્ટડી. આ તો 4 માર્કમાં બી પૂછાય છે. મેથડ સ્ટડીના પગથિયા, સ્ટેપ્સ. તો સિલેક્શન, રેકોર્ડ, એક્ઝામિન, ડેવલપ, ઇવેલ્યુએટ, ડિફાઇન, ઇન્સ્ટોલ એન્ડ મેન્ટેન. જ્યારે બી આ સ્ટેપ્સ પૂછે, આડા અવડા નહીં લખવાના, માર્ક્સ કટ થાય. સ્ટેપ્સ કોઈ દી આડા અવડા ના હોઈ શકે, એની એક સિક્વન્સ છે, એ સિક્વન્સમાં જ લખવાના. પહેલા ક્રમે સિલેક્શન જ આવવું જોઈએ, બીજું રેકોર્ડ જ આવવું જોઈએ, ત્રીજું એક્ઝામિન જ આવવું જોઈએ, ચોથું ડેવલપ જ આવવું જોઈએ, પાંચમું ઇવેલ્યુએટ જ આવવું જોઈએ, છઠ્ઠું ડિફાઇન જ આવવું જોઈએ, સાતમું ઇન્સ્ટોલ અને આઠમું મેન્ટેન. આ જ ક્રમમાં સ્ટેપ્સ લખવાના. ઓકે, થોડુંક પ્રિસાઇઝલી આપણે કામ કરવું પડશે. પ્રિસાઇઝલી કામ કરીએ એટલે આવડતું હોય એના માર્ક કપાય નહીં, બરાબર. ઘણી વખત આવડતું હોય પણ પ્રિસાઇઝલી તમે એક્સપ્લેન ના કર્યું હોય તો માર્ક કટ થઈ જાય, રોંગ ઇમ્પ્રેશન ક્રિએટ થાય. ઓકે, નેક્સ્ટ છે સ્ટેટ વેરિયસ ટેકનિક્સ ઓફ વર્ક સ્ટડી. વર્ક સ્ટડીનું જે બીજું ચેપ્ટર છે એમાં કઈ કઈ ટેકનિક આપણે યુઝ કરીએ છીએ? તો કે 2 તો મેઇન છે, મેથડ સ્ટડી એન્ડ વર્ક મેઝરમેન્ટ. એનાથી જ આખું ચેપ્ટર ડિઝાઇન થયેલું છે 2 પાર્ટમાં, મેથડ સ્ટડી અને વર્ક મેઝરમેન્ટથી. ત્યાર પછી માઇક્રો મોશન સ્ટડી છે, મોશન ઇકોનોમીના સિદ્ધાંતો આપણે જોયા હતા. PMTS જેને પ્રી ડિટરમાઇન્ડ મોશન ટાઈમ સ્ટડી કહીએ છીએ,
વર્ક સેમ્પલિંગ છે એની ટેકનિક પણ વર્ક સ્ટડીમાં યુઝ થાય છે. તો ખાલી જસ્ટ 2 માર્કમાં પૂછ્યું છે એટલે જસ્ટ આપણે નામ લખવાના છે અને ડિટેલમાં એક્સપ્લેન કરવાની જરૂર નથી. ત્યાર પછીનો ક્વેશ્ચન આ બી ઘણી વખત પૂછાય છે, ફ્લો પ્રોસેસ ચાર્ટ અને ઓપરેશન પ્રોસેસ ચાર્ટ વચ્ચેનો તફાવત. તો તફાવત આપણે જોઈ લઈએ. એફપીસી અને ઓપીસી નો મતલબ થાય ફ્લો પ્રોસેસ ચાર્ટ અને ઓપરેશન પ્રોસેસ ચાર્ટ. તો ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એમાં જોબ ઉપર જેટલી બી પ્રોસેસ થવાની હોય એની તમામ માહિતી મળે છે. બરાબર, જેટલી બી પ્રોસેસ થવાની હોય, ઇન્સ્પેક્શન થવાનું હોય, ટ્રાન્સપોર્ટેશન છે, ડીલે છે, સ્ટોરેજ છે, આ બધા પ્રોસેસને આપણે દર્શાવીએ છીએ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં. જ્યારે ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં માત્ર ઓપરેશન અને ઇન્સ્પેક્શનને જ દર્શાવવામાં આવે છે. 2 જ સિમ્બોલ છે, તમને ખ્યાલ આવશે. જ્યારે ફ્લો પ્રોસેસ ચાર્ટ દોરતી વખતે આપણે 5 સિમ્બોલ યુઝ કરીએ છીએ: ઓપરેશન, ઇન્સ્પેક્શન, ટ્રાન્સપોર્ટેશન, ડીલે અને સ્ટોરેજ. તો અહીંયા બે જ એક્ટિવિટી દર્શાવાય છે, જ્યારે ફ્લો પ્રોસેસ ચાર્ટમાં તમામ પ્રોસેસ આપણે દર્શાવીએ છીએ. ફ્લો પ્રોસેસ ચાર્ટની મદદથી ડીલે ટાઈમ ઓર વેઇટિંગ ટાઈમ પણ આપણને ખ્યાલમાં આવે છે કે પ્રોસેસમાં કેટલી વખત ડીલે થયું, વેઇટિંગ થયું, એ પણ આપણે દર્શાવીએ છીએ. જ્યારે ઓપીસીમાં અનનેસેસરી ઓપરેશન અને ઇન્સ્પેક્શન છે એ આપણે જાણવા મળે છે. ઓપરેશન પ્રોસેસ ચાર્ટ ડ્રો કર્યા પછી કયું ઓપરેશન અને ઇન્સ્પેક્શન અનનેસેસરી છે એ આપણે જાણી શકીએ. ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એ બધા પ્રોસેસ ચાર્ટમાં જે 5 સિમ્બોલ યુઝ થાય છે એ બધા સિમ્બોલનો યુઝ કરે છે. જ્યારે ઓપરેશન પ્રોસેસ ચાર્ટમાં ઓપરેશન અને ઇન્સ્પેક્શનને લગતા 2 જ સિમ્બોલનો યુઝ થાય છે. અહીંયા ફ્લો પ્રોસેસ ચાર્ટમાં પ્રકાર છે: મેઇન ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ અને મટીરિયલ ટાઈપ ફ્લો પ્રોસેસ ચાર્ટ. આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટડી કરતી વખતે આ જોયું હતું. 2 પ્રકારના ચાર્ટ આપણે ડિટેલમાં આપણે ઓબ્ઝર્વ કર્યા હતા. જ્યારે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ એ એસેમ્બલી લાઇનમાં જ યુઝ થાય, તો એ એસેમ્બલી લાઇન માટે આ ચાર્ટનો આપણે ઉપયોગ કરીએ છીએ, ઓપીસી ચાર્ટનો. રાઈટ. વચ્ચે કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. સમજાય છે બધાને? ગોખવાનો પ્રયાસ કરશો તો થોડાક એફર્ટ વધી જશે. સમજવાનો પ્રયાસ કરશો તો સમય જેટલો બી છે એમાં આઉટપુટ સારું આવશે. આ ડિફરન્સ બી 2 માર્કમાં પૂછાયેલો છે. બધા લોકોને સમજાય છે ને? વચ્ચે કંઈ પણ ક્વેશ્ચન થાય પૂછતા રહેજો. જેટલો સમય તમે આપો છો તો બરાબર ધ્યાનથી, અને મારી સ્પીડ બરાબર લાગે છે ને? બહુ આપણે સ્પીડમાં નથી જતા ને? રિવિઝનમાં થોડુંક આપણે સ્પીડ રાખવી જરૂરી છે, તો જ છે આપણે મજા આવશે. રાઈટ. ધીમે બહુ જશું તો બી મજા નહીં આવે. આ 1 કલાકમાં જો આપણે ટ્રાય એવી કરીએ કે મેક્સિમમ કન્ટેન્ટ આપણે કવર કરી શકીએ, રિવાઇઝ કરી શકીએ. તો અહીંયા નેક્સ્ટ 2 માર્કનો પ્રશ્ન છે. માઇક્રો મોશન સ્ટડીના ઓબ્જેક્ટિવ લખવાના છે. રાઈટ. તો માઇક્રો મોશન સ્ટડી એટલે આપણે જે ઓલું કેમેરાની મદદથી ઓબ્ઝર્વ કરીએ છીએ અને જે 1 વિંકમાં જે ઓબ્ઝર્વેશન લેવાય છે, મિનિટનો 2000માં ભાગમાં, માઇક્રો સેકન્ડ ઉપર. તો એનો ઓબ્જેક્ટિવ શું છે? તો ઓપરેશન વિથ વેરી શોર્ટ સાયકલ એન્ડ રિપીટેટિવ સાયકલ નીડ ગ્રેટર ડિટેલ્સ ટુ એનાલાઇઝ. જે ઓપરેશન રિપીટેટિવલી થતું હોય, વારંવાર એક જ પ્રકારનું ઓપરેશન થતું હોય, અથવા તો એની સાયકલ બહુ શોર્ટ હોય, બરાબર, કે 30 સેકન્ડમાં થઈ ગયું, કે 40 સેકન્ડમાં થઈ ગયું, 1 મિનિટમાં ઓપરેશન કમ્પ્લીટ થઈ ગયું, તો એવું બહુ ઓછા સમયમાં જે ઓપરેશન પૂરું થઈ જતું હોય એને, અને રિપીટેટિવ ઓપરેશનને એનાલાઇઝ કરવા માટે, એનું વિશ્લેષણ કરવા માટે બહુ મોટી ડિટેલ આપણે એકઠી કરવી પડે, બરાબર, કે જેથી કરીને આપણે મોશન જેટલી બી યુઝ કરીએ છીએ, જેટલા બી એફર્ટ આપીએ છીએ પ્રોડક્ટને તૈયાર કરવા માટે,
એને આપણે ઘટાડી શકીએ, સેવ કરી શકીએ. આ ગોલ છે એ માઇક્રો મોશન સ્ટડી દ્વારા જ એચીવ થઈ શકે. માઇક્રોનો મિનિંગ થાય સ્મોલ, એટલે આ સ્ટડી છે એને માઇક્રો મોશન કહેવામાં આવે છે. અને એના માટે આપણે થર્બલિકના સિમ્બોલ છે એ યુઝ કરીએ છીએ, રાઈટ. પછી છે આપણે જે ટાઈમ સ્ટડીની ટેકનિક જોઈ હતી કે જેમાં ટાઈમને મેઝર કરવામાં આવે છે. એના માટે સ્ટાન્ડર્ડ ટાઈમ આપણે ફાઇન્ડ કર્યો, એક્ઝામ્પલ આપણે જોયું. એ ટાઈમ મેઝર કરવા માટે આપણે ઇક્વિપમેન્ટ ક્યાં ક્યાં યુઝ કરીએ છીએ? લીસ્ટ ટાઈમ મેઝરિંગ ઇક્વિપમેન્ટ. તો એક તો આપણે સ્ટોપ વોચ છે એ યુઝ કરીએ છીએ. સ્ટોપ વોચમાં બી આપણે બે પ્રકારે યુઝ કરીએ છીએ, ક્યુમ્યુલેટિવ સ્ટોપ વોચ અને ડાયરેક્ટ સ્ટોપ વોચ, અથવા તો જે ડાયરેક્ટ ઓબ્ઝર્વેશનને રેકોર્ડ કરે છે. તો stopwatch is the most widely used timing device for time study, although electronic timer પણ આપણે યુઝ કરી શકીએ. બેયનું ફંક્શન છે એ સેમ જ છે, ખાલી ડિફરન્સ એટલો જ છે કે ઇલેક્ટ્રોનિક ટાઈમર છે એ ટાઈમ છે સેકન્ડમાં અને ડેસિમલમાં બી મેઝર કરી શકે છે, અથવા તો ડેસિમલ્સમાં પણ મેઝર કરી શકે. તો લાર્જ વોલ્યુમ ઓફ ડેટા છે ઇલેક્ટ્રોનિક ટાઈમરની મદદથી આપણે મેળવી શકીએ. તો બે જ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સ્ટોપ વોચ અને ઇલેક્ટ્રોનિક ટાઈમર. તો સ્ટોપ વોચ તો આપણે જોયેલી છે, જે કાંટાવાળી આવે છે, એ સ્ટોપ વોચની વાત થાય છે. ઇલેક્ટ્રોનિક ટાઈમરનો મતલબ એટલો જ છે કે આપણે જે મોબાઈલમાં યુઝ કરીએ છીએ એ ઇલેક્ટ્રોનિક ટાઈમર છે. એ ડેસિમલ સ્પેસ ઉપર પણ બતાવે, મિનિટ, સેકન્ડ અને ડેસિમલ પોઈન્ટ, એટલે પોઈન્ટમાં બી સેકન્ડને એ દર્શાવે છે. એટલા માટે એને આપણે ઇલેક્ટ્રોનિક ટાઈમર તરીકે ડિફાઇન કર્યું. ત્યાર પછી છે પરફોર્મન્સ રેટિંગ ડિફાઇન કરવાની વાત છે. પરફોર્મન્સ રેટિંગ પણ ટાઈમ સ્ટડીની ટેકનિકમાં આવે છે. એ રેટિંગ શું દર્શાવે છે? તો એ રેટિંગ છે એ વર્કરનું અસેસમેન્ટ દર્શાવે છે કે ભાઈ વર્કરની સ્પીડનું અસેસમેન્ટ છે. વર્કરનું અસેસમેન્ટ એટલે કઈ રીતનું અસેસમેન્ટ? તો કે વર્કરની સ્પીડ, કામ કરવાની ઝડપ કેટલી છે એનું અસેસમેન્ટ છે, બરાબર. રિલેટિવ ટુ ધ ઓબ્ઝર્વર્સ કન્સેપ્ટ ઓફ ધ રેટ કરસ્પોન્ડિંગ ટુ ધ પેસ. કોઈ પણ કામ છે એ કેટલી ઝડપે થવું જોઈએ એના કોન્સેપ્ટના આધાર ઉપર જે ઓબ્ઝર્વર છે એ વર્કરને એસેસ કરે છે. ઓકે, સો ઇટ ઇઝ a comparison of rate of working observed by the work study person with a picture of some standard level. તો જે વર્ક સ્ટડી પર્સન છે એનો કોન્સેપ્ટના આધાર ઉપર કે કયા ઝડપથી, કેટલી ઝડપથી કામ થવું જોઈએ એના આધાર ઉપર એ વર્કરની સ્પીડ છે એનું કમ્પેરિઝન કરે છે. તો એના માઇન્ડમાં જે સ્ટાન્ડર્ડ લેવલ ઓફ ઓપરેશન છે, સ્ટાન્ડર્ડ સ્પીડ છે, સ્ટાન્ડર્ડ પેસ છે, એના આધાર ઉપર વર્કરની સ્પીડને એ અસેસ કરે છે. જેમ કે મેં તમને એટલા માટે જ પૂછ્યું કે આપણી સ્પીડ બરાબર છે કે નહીં, તો તમે લોકોએ કીધું કે હા બરાબર છે. તો એનાથી શું ખ્યાલ આવે કે તમને કમ્પેરિઝન કરો છો કે યસ, હું કેટલી સ્પીડથી સમજી શકું અને સર જે બોલે છે એની સ્પીડ કેટલી છે. તો એના આધારે એ મેચ થઈ જાય તો તમે કહો છો કે યસ, ના બરાબર સ્પીડ છે. અથવા ક્યારેક તમે એમ પણ કહી શકો કે તમે બહુ ધીમે જાઓ છો, ધીમે ભણાવો છો. ક્યારેક તમને એવું બી લાગી શકે કે સ્પીડ થોડીક વધી ગઈ છે, બરાબર. તો એ તમારા માઇન્ડમાં જે સ્ટાન્ડર્ડ લેવલ ઓફ પરફોર્મન્સ હોય કે આટલી સ્પીડથી આપણે સારી રીતના સમજી શકીએ આ સબ્જેક્ટને, એના સાથે તમે કમ્પેર કરો છો મારી સ્પીડને, રાઈટ. તો ઇન્ડસ્ટ્રીમાં બી એ જ રીતના થાય છે. વર્ક સ્ટડી પર્સન છે એના માઇન્ડમાં જે કોન્સેપ્ટ હોય ઓપરેશનની સ્પીડનો, એના આધાર ઉપર વર્કરની સ્પીડને એ કમ્પેર કરે છે. જો એ મેચ થતી હોય તો એને સ્ટાન્ડર્ડ લેવલ પરફોર્મન્સ ગણીને એને 100 રેટિંગ આપશે. જો સ્પીડ ઓછી હોય તો વર્કરનું રેટિંગ 100થી ઓછું આપશે. સ્પીડ જેટલી હોવી જોઈએ એના કરતાં બી વધારે હોય એને 100 કરતાં વધારે રેટિંગ આપશે. ઓકે, એ રેટિંગનો કોન્સેપ્ટ બી આપણે સારી રીતના સ્ટડી કર્યો હતો. પછી આ ક્વેશ્ચન બી વારંવાર પૂછાય છે કે ભાઈ વર્ક સ્ટડી, મેથડ સ્ટડીમાં જે ચાર્ટ અને ડાયાગ્રામ આવે છે એના નામ લખો. તો ચાર્ટમાં ટોટલી 5 ચાર્ટ છે, આપણે જોયા હતા. ફ્લો પ્રોસેસ ચાર્ટ, મેન એન્ડ મશીન ચાર્ટ, ઓપરેશન ચાર્ટ, સીમો ચાર્ટ, 200 પ્રોસેસ ચાર્ટ. અહીંયા
ફ્લો પ્રોસેસ ચાર્ટ 2 વખત આવી ગયું છે, પણ ત્યાં ફ્લો પ્રોસેસ ચાર્ટની જગ્યાએ ઓપરેશન પ્રોસેસ ચાર્ટ કન્સિડર કરજો, રાઈટ? એટલે ટોટલ 5 પ્રકારના ચાર્ટ છે અને ડાયાગ્રામ છે, જેમાં ટ્રાવેલ ચાર્ટ, ફ્લો ડાયાગ્રામ, સ્ટ્રિંગ ડાયાગ્રામ, આને આપણે ડાયાગ્રામમાં કન્સિડર કરીએ છીએ. ટોટલ 5 ચાર્ટ અને 3 ડાયાગ્રામ. આ રીતના આંકડો યાદ રાખીએ તો કોઈ વસ્તુ ભૂલાતી હોય તો આપણે યાદ કરીને લખી શકીએ કે ભાઈ 5 ચાર્ટ છે ને મને 4 જ યાદ છે, તો 5મો ચાર્ટ કયો હશે એ યાદ કરીને આપણે લખી શકીએ. જેટલા બી આમાં એવું ન થવું જોઈએ કે 2 જ યાદ છે ને 2 જ લખી નાખ્યા. આપણે એક ફિક્સ રાખવાનું કે આમાં 5 ચાર્ટના નામ લખવા જરૂરી છે, એક પણ મારે કાપવાનો નથી. કારણ કે બધા ક્વેશ્ચન આન્સરમાં તમે આ રીતના છૂટછાટ લઈને કાપતા જાવ ને તો છેલ્લે તમને માર્ક્સમાં બહુ જેટલા એક્સપેક્ટ કરતા હોય એના કરતાં બહુ ઓછા આવે, કટ થતા જાય. તો 5 ચાર્ટ ને 3 ડાયાગ્રામ એ યાદ રાખી જ લેવાના, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું. 5 અને 3 ડાયાગ્રામ યાદ રાખવા જરૂરી છે, નામ યાદ રાખવા જરૂરી છે. પછી જે સિમ્બોલ છે આ પણ સાવ સિમ્પલ ક્વેશ્ચન છે ભાઈ. અહીંયા તમને 4 સ્ટાન્ડર્ડ સિમ્બોલ પૂછ્યા છે એટલે 4 જ આપણે લખ્યા છે. ઓપરેશન માટે સર્કલ છે, ઇન્સ્પેક્શન માટે સ્ક્વેર છે, સ્ટોરેજ માટે ટ્રાયંગલ છે અને ટ્રાન્સપોર્ટેશન માટે એરોનો સિમ્બોલ છે, રાઈટ? હજી એક સિમ્બોલ રહી જાય છે, કયો? ટોટલ 5 સિમ્બોલ છે ચાર્ટ માટે. 5મો સિમ્બોલ કયો છે પૂછી શકું? આન્સર આપવો જોઈએ. ડીલે, રાઈટ, બરાબર. તો ડીલે નો સિમ્બોલ છે ડી. ઓકે, ત્યાર પછી આગળ વધીએ. ત્યાં હું તમારી સામે એક્ઝામ્પલ મૂકું છું, જસ્ટ ઓબ્ઝર્વ કરજો, બરાબર? હું તમને એક્સપ્લેન નહીં કરું, તમે જસ્ટ ઓબ્ઝર્વ કરીને તમને જે ક્વેશ્ચન થાય ને એ મને પૂછજો, બરાબર? રકમ વાંચીએ આપણે પહેલા કે એવરેજ ઓબ્ઝર્વ ટાઈમ છે એ 12 મિનિટ છે. ઓબ્ઝર્વ ટાઈમ આપ્યો છે ભાઈ 12 મિનિટ છે. રેટિંગ બે આપ્યું છે, એવરેજ ઓબ્ઝર્વ રેટિંગ 90%. એલાઉન્સ આપ્યું છે 10%. સ્ટાન્ડર્ડ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે, જે ઉપર 2 માર્કમાં પૂછ્યો તો એ જ પ્રકારનો દાખલો છે, રાઈટ? તો આમાં જરાક મને તમે દાખલાને તમારી સ્ક્રીન ઉપર દેખાય જ છે આખે આખો, ઓબ્ઝર્વ કરીને કયો કે બરાબર છે, શું તમને સમજાણું, નથી સમજાણું, કંઈ ન સમજાણું હોય તો પૂછી લ્યો અત્યારે જ. કારણ કે જેટલું ઓબ્ઝર્વેશન શાર્પ બનશે એટલું તમે વધારે સમજી શકો, ગ્રાસ્પ કરી શકશો. તમારી પાસે મોબાઈલમાં કેલ્સી હોય તો કેલ્સીમાં આખો દાખલો ચેક કરી શકો, રાઈટ? કે સમજાય છે એક્ઝામ્પલ? કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. શાર્પલી ઓબ્ઝર્વ કરવાનો, ભૂલ ગોતવાની દ્રષ્ટિએ ઓબ્ઝર્વ કરવાનો કે સર આ એક્ઝામ્પલ અહીં સોલ્વ કર્યો છે એમાં કઈ ભૂલ તો નથી ને? એ ભૂલ ગોતવા જશો એમાં તમને દાખલો આવડી જશે. સૂત્રો તો જોવો એના એ જ છે, કેલ્ક્યુલેશન તમે જાતે કરી શકો એવું છે, બરાબર? તો ઓબ્ઝર્વ ટાઈમ 12 મિનિટ આપેલો છે, ઓબ્ઝર્વ રેટિંગ 90 આપેલું છે. જ્યારે રેટિંગ પર્સન્ટેજમાં હોય ત્યારે એને 100 વડે ડિવાઈડ કરવાના, એટલે 90 ડિવાઇડેડ બાય 100. 12 નવા 108 ભાગ્યા 100, આ મીંડું લગાડી દઈએ એટલે 1080 થાય, ને 100 વડે ભાંગીએ એટલે 10.8 મિનિટ આવે.
હવે એલાઉન્સ છે એ કોના પર્સન્ટેજમાં હોય તો કે બેઝિક ટાઈમના પર્સન્ટેજમાં હોય 10% ઓફ બેઝિક ટાઈમ. તો બેઝિક ટાઈમ આવ્યો 10.8 એના 10% એટલે 1.08 બેઝિક ટાઈમ અને એલાઉન્સને આપણે એડ કરી દઈએ 10.8 બેઝિક ટાઈમ અને એલાઉન્સ 1.08 તો આપણે મળી જાય સ્ટાન્ડર્ડ ટાઈમ રાઈટ. તો આ 4 માર્ક કે 3 માર્ક કે 2 માર્કમાં દાખલો પૂછાવાના જ છે સ્ટાન્ડર્ડ ટાઈમમાં બરાબર. આજે છે અહીંયા સુધી જ રાખીએ, હું વધારે ખેંચી શકું એમ છું પણ મારે 10:45 બીજો લેક્ચર છે. કાલે આપણે રિવિઝન રાખવું છે શનિવારે, અને તમારે કયો ટાઈમ વધારે અનુકૂળ આવશે એ મને જરાક જણાવવો જોઈએ. કાલે અહીંથી જ શરૂ કરશું આપણે બરાબર. આ ટાઈમ બધાને અનુકૂળ છે.